નમસ્કાર ખેડૂત મિત્રો, તમારે પણ પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરવામાં મિત્રો પ્રોબ્લેમ આવે છે. જેમ કે ઘણી વખત તો આપણા કેપ્ચા મેચ નથી થતા, ઘણી વખત આપણને ઓટીપી નથી મળતો, ને જ્યારે પણ આપણે ઓટીપી મળે છે ત્યારે મિત્રો ડુપ્લિકેટ નંબરનું ઓપ્શન આપવામાં આવે છે. તો મિત્રો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજના વિડીયોમાં કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો. હવે સૌથી પહેલા મિત્રો જોવા જઈએ તો આપણે રજીસ્ટ્રેશન નંબર ક્યાંથી મેળવવો, તેના પછી મિત્રો આપણે સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશું તેના વિશે માહિતી આપીશું. તો ઓટીપીનો પ્રોબ્લેમ મિત્રો આવતો હોય તેના માટે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આપણું પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરવા માટે જરૂરી છે આપણો રજીસ્ટ્રેશન નંબર. તે આપણને ક્યાંથી મળશે તેના માટે આપણે પીએમ કિસાનનું પોર્ટલ ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે મિત્રો અહીંયા આપણને ઓપ્શન જોવા મળશે. નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને ઘણા બધા ઓપ્શન અહીંયા જોવા મળે છે. હવે અહીંયા મિત્રો નો યોર સ્ટેટસનું ઓપ્શન છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો આગળનું પેજ આપણને આવી રીતે જોવા મળશે. હવે મિત્રો અહીંયા સૌથી પહેલા સ્ટેટસ ચેક કરવા માટે આપણો રજીસ્ટ્રેશન નંબર માંગવામાં આવે છે. ત્યાર પછી સાઈડમાં આપેલા કેપ્ચા સાઈડમાં બોક્સમાં આપણે એન્ટર કરવાના છે. હવે સૌથી પહેલા આપણો રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે નો યોર સ્ટેટસનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો આગળનું પેજ આપણને જોવા મળશે આવી રીતે. હવે મિત્રો અહીંયા તમને ઓપ્શન આપવામાં આવશે મોબાઈલ નંબરથી કે તમે રજીસ્ટ્રેશન નંબર મેળવવા માંગો છો કે આધાર કાર્ડથી. તો મિત્રો તમારી જોડે જો મોબાઈલ નંબર હોય તો તમે મોબાઈલ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. મોબાઈલ નંબર ન હોય તો મિત્રો આધાર કાર્ડના ઓટીપી દ્વારા તમે અહીંયાથી તમારો રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો. હવે મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. અહીંયા મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર, આધાર નંબર હોય તો આધાર નંબર તમારે એન્ટર કરવાનો. અહીંયા મિત્રો જે કેપ્ચા આપેલા છે તમારે અહીંયા સાઈડમાં બોક્સમાં એન્ટર કરવાના છે. અહીંયાથી મિત્રો તમારે ગેટ મોર ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક ઓટીપી મળશે. ઓટીપી એન્ટર કરશો એટલે મિત્રો તમારું રજીસ્ટ્રેશન તમને અહીંયા 11 અંકનો જોવા મળશે. તે તમારે કોપી કરવાનો છે. કોપી કરીને મિત્રો ફરી એક વખત તમારે બેક પાછું જવાનું છે. પાછું જઈને અહીંયા મિત્રો આપણું જે ઓપ્શન છે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો, ત્યાં એન્ટર કરવાના. કેપ્ચા કોડ છે આ જગ્યા ઉપર તમારે એન્ટર કરવાના. ત્યાર પછી મિત્રો ગેટ ઓટીપીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો અને મિત્રો તમારું અહીંયા સ્ટેટસ ઓપન થઈ જશે. ત્યાં મિત્રો આપણને ઘણા બધા એવા પ્રશ્નો ને જે આપણો પ્રોબ્લેમ છે તે તમને અહીંયા જોવા મળશે. પહેલા તો મિત્રો અહીંયા કેપ્ચા કોડ વેલિડ નથી બતાવતા હોતા, તો મિત્રો 2-3 વખત તમે અહીંયા એન્ટર કરશો એટલે મિત્રો એક વખત તમારા કેપ્ચા કોડ અહીંયાથી એન્ટર થઈ જશે. ત્યાર પછી મિત્રો ઓટીપી નથી આવતો. તે માટે મિત્રો ઓટીપી લાવવા માટે મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીશું કે ઓટીપી ના આવતો હોય તો પણ આપણે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો ડુપ્લિકેટ નંબરનું જે ઓપ્શન જોવા મળતું હોય તમને, તો સૌથી પહેલાં અહીંયાથી બેક જવાનું છે. જે પીએમ કિસાનના પોર્ટલ ઉપર મોબાઈલ નંબર અપડેટનું જે ઓપ્શન આપવામાં આવ્યું છે તેની અંદર જઈ તમે તમારો મોબાઈલ નંબર એન્ટર ત્યાંથી ચેન્જ કરી બદલી શકો છો. બદલશો એટલે મિત્રો તમારે અહીંયાથી જે ડુપ્લિકેટ નંબરનું ઓપ્શન આપવામાં આવે તે મિત્રો તમારું અહીંયાથી સોલ્યુશન થઈ જશે. મિત્રો તમારું અહીંયા મોબાઈલ નંબર અપડેટ કરવાથી કે આધાર કાર્ડ ઉપર ઓટીપી મેળવવાથી મિત્રો તમારું સ્ટેટસ આ જગ્યા પીએમ કિસાનના પોર્ટલ ઉપર તમને પ્રોબ્લેમ જોવા મળતો હોય તો હવે મિત્રો તમારે પીએમ કિસાનનો સ્ટેટસ ચેક કરવા માટે પીએમ કિસાનનું જે એપ્લિકેશન છે તેની મદદથી તમે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરી શકશો. હવે સૌથી પહેલા આપણે પીએમ કિસાનનું એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. અહીંયા મિત્રો આપણે એની સર્ચ કરીને ચેક કરીએ. આવી રીતે મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. અહીંયા મિત્રો આપણો સર્ચનો જે ઓપ્શન છે તેના ઉપર જઈ અહીંયા મિત્રો પીએમ કિસાન સર્ચ કરશો એટલે મિત્રો તમને પીએમ કિસાનનું એપ્લિકેશન અહીંયા જોવા મળશે. આવી રીતે મિત્રો તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાનું છે. એની અંદર મિત્રો સૌથી પહેલા અહીંયા મિત્રો આપણે પ્લે સ્ટોર ઉપર જ ચેક કરી લઈએ, કારણ કે પીએમ કિસાનનું જે એપ્લિકેશન છે તેનું કોઈ રેકોર્ડિંગ કરવામાં એક્સેસ મળતી નથી. એટલે મિત્રો અહીંયા પીએમ કિસાનનું જે એપ્લિકેશન છે તેની અંદર મિત્રો માહિતી આપવામાં જ આવી છે. અહીંયા મિત્રો સૌથી પહેલા ઓપન કરશો એટલે મિત્રો આવી રીતે તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારો ફાર્મર આઈડી મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર જે પીએમ કિસાનનો છે તે મિત્રો એન્ટર કરવા માંગો છો કે આધાર કાર્ડ નંબર એન્ટર કરવા માંગો, સૌથી પહેલા તમને એ જોવા મળશે. હવે મિત્રો અહીંયા 2 ઓપ્શન આપવામાં આવ્યા છે. અહીંયાથી મિત્રો લોગિન ટાઈપ છે તેને બેનિફિશરી કરી એ મિત્રો રજીસ્ટ્રેશન નંબર હોય તો તમે એન્ટર કરી શકો છો, અથવા તો આધાર કાર્ડના નંબર એન્ટર કરીને તમે અહીંયાથી ઓટીપી નાખીને ત્યાંથી લોગિન કરી શકો છો. હવે લોગિન કરશો એટલે મિત્રો આગળનું ઓપ્શન આપણને આવી રીતે જોવા મળશે. તમારું ત્યાં સક્સેસફુલી લોગિન થઈ જશે. હવે મિત્રો તમને કેટલા હપ્તા મળ્યા છે તે મિત્રો અહીંયાથી તમે સિલેક્ટ કરી તમે ચેક કરી શકો છો. એરોનું નિશાન જોવા મળે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને જેટલા હપ્તા મળ્યા છે તે તમને ત્યાંથી જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે ચેક કરીએ તો મિત્રો આવી રીતે આપણે જે પીએમ કિસાનના પોર્ટલ ઉપર આપણું સ્ટેટસ જેમ ચેક કરતા હતા
તેવી રીતે મિત્રો અહીંયા તમને જોવા મળશે. અહીંયા મિત્રો સૌથી પહેલા આપણું લેન્ડ શેડિંગ છે, ત્યાર પછી આધાર બેંક શેડિંગ છે ને આપણું ઈ-કેવાયસી છે. આવી રીતે મિત્રો તમને ઓપ્શન જોવા મળશે. અહીંયા મિત્રો જો તમારું લેન્ડ શેડિંગ કમ્પ્લીટ હશે તો યસનું નિશાન હશે, ત્યાર પછી આધારમાં યસ હશે ને ઈ-કેવાયસી યસ હશે. હવે મિત્રો ઈ-કેવાયસી ન હોય તો મિત્રો આ જે ઓપ્શન આપવામાં આવ્યું તેની ઉપર જઈ તમે ઈ-કેવાયસી કરી શકો છો. અહીંયા મિત્રો તમારી જે પૂરેપૂરી વિગતો જોવા મળતા હોય તો બેનિફિશરીનું સ્ટેટસ છે તેના ઉપર જશો એટલે મિત્રો તમારે પૂરેપૂરું તમને ત્યાં માહિતી જોવા મળશે. એ સિવાયના મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. તેના વિશે પણ મિત્રો એક વિડીયો બનાવી તેના ઉપર ચર્ચા કરીશું. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો, પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલા તમને જોવા મળે. મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.